નમસ્કાર મિત્રો આરટી એડમિશન 2026 માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે એ આજે જાહેર કરવામાં આવી છે। તો તમે તમારા બાળકનું આરટી માટેનું ફોર્મ કઈ તારીખથી ભરી શકશો તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આરટીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો આજના બધા જ ન્યૂઝપેપરમાં છે એ આરટી માટેની જાહેરાત આપવામાં આવેલી છે અને તેમાં આરટીના ફોર્મ ભરવાની તારીખ પણ આપેલી છે। અગાઉ આપણે એક વિડીયો મૂકેલો છે આપણી ચેનલમાં કે આરટી માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જોઈએ જેથી ફોર્મ ભરતી વખતે તમને કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ ના થાય। તો તે વિડીયો તમે આપણી ચેનલમાં જઈ અને ત્યાં જોઈ શકો છો। તો હવે આપણે આરટીના ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો આરટી માટે તમે 4 એપ્રિલ 2026થી એટલે કે શનિવારથી લઈ અને 17 એપ્રિલ 2026 શુક્રવાર દરમિયાન છે એ આરટી માટેનું તમારા બાળકનું ઓનલાઈન ફોર્મ ભરી શકશો। માત્ર આટલા જ દિવસમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને આ ઓનલાઈન ફોર્મ ભરેલું છે એ તમારે ક્યાંય પણ જમા કરાવવાનું નથી રહેતું, તે તમારી પાસે જ તમારે રાખવાનું રહેશે। હવે આના માટે ડોક્યુમેન્ટની વાત કરીએ તો આના માટે ડોક્યુમેન્ટનો આપણે અગાઉ જ વિડીયો બનાવેલો છે, જે આપણી યુટ્યુબ ચેનલમાં તમને મળી જશે, ત્યાંથી તમે જોઈ લેજો। હવે આમાં અગ્રતા ક્રમ કોને આપવામાં આવે તેમની વાત કરીએ તો સૌપ્રથમ તો અનાથ બાળકો હોય, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય, બાલગૃહના બાળકો હોય, બાળ મજૂરના બાળકો હોય, ત્યારબાદ મંદબુદ્ધિવાળા બાળકો હોય, ERTની સારવાર લેતા હોય તે બાળકો હોય, ફરજ દરમિયાન શહીદ થયેલા હોય તે જવાનના બાળકો હોય, જે માતા પિતાને સંતાનમાં એકમાત્ર દીકરી હોય તે હોય, ત્યારબાદ BPLમાં આવતા હોય 0 થી 20 આંક ધરાવતા હોય તે, SC અને ST કેટેગરીના બાળકો, ત્યારબાદ OBC અને EWSમાં આવતા હોય તે, ત્યારબાદ રાજ્ય સરકારમાં હસ્તક આંગણવાડી હોય તેમાં અભ્યાસ કરેલા બાળકો અને ત્યારબાદ સામાન્ય કેટેગરીના બાળકો હોય તો આ મુજબનું છે એ ક્રમ આપેલું હોય છે। આ મુજબ અગ્રતા ક્રમ આપવામાં આવે છે। હવે ફોર્મ ભરવાના છે એ 4 એપ્રિલથી શરૂ થશે। તો એની પહેલાં આપણે એક વિડીયો બનાવી અને ફોર્મ ભરતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ જેથી તમારા બાળકનું આરટીનું ફોર્મ છે એ રદ ન થાય, તો તેમની માહિતી પણ આપીશું। અને 4 એપ્રિલે જ્યારે ફોર્મ ભરવાના શરૂ થાય એ પહેલાં તમારે કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા તેમનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે, તે જોઈ અને બધા જ ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરી લેવાના રહેશે। એટલે જ્યારે પણ ફોર્મ ભરવાના શરૂ થાય એટલે તમારે ડોક્યુમેન્ટ માટે છે એ કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ ના થાય। તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આરટીને લગતી તમામ માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે।